ઓકે, યસ્ટરડે આપણે જે ડિસ્કસ કર્યું એ સેશન મેનેજમેન્ટની અંદર પહેલું ઓપ્શન હતું કે જેમાં આપણે યુઆરએલ રીરાઇટિંગ યુઝ કર્યું હતું. દો ઇટ ઇઝ એન ઓલ્ડર વે ટુ મેનેજ ધી સેશન, બટ એમાં એક એનો બેનિફિટ એ હતો કે જ્યારે બ્રાઉઝરની અંદર કૂકીઝ ડિસેબલ કરેલી હોય ત્યારે તમે યુઆરએલ રીરાઇટિંગ કરી અને તમારું સેશન છે એ મેનેજ કરી શકો. એમાં થતું હતું એવું કે યુઆરએલની અંદર જ, ઓકે લેટ મી શેર ધ સ્ક્રીન વિથ યુ, જસ્ટ અ મિનિટ ઉભા રહ્યો એટલે વધારે ખ્યાલ આવે તમને. નહીં કે યુઆરએલની અંદર જ આપણે શું કરતા હતા કે એક પેરામીટર જે છે, ક્વેરી સ્ટ્રિંગ જે આપણી હોય ને યુઆરએલ, એની અંદર જ એક પેરામીટર આપણે એડ કરી દેતા હતા લાઈક ધીસ, રાઈટ. ગઈકાલે જો આપણે આવું જોયું હતું ને, દેખાય છે ને સ્ક્રીન બધાને? હવે વિઝિબલ છે ને? સ્લાઇડ બતાવી છે બધાને? ઇફ પોસિબલ તો મને પ્લીઝ ઓડિબલ રિપ્લાય આપજો ને. Yes, sir. ગુડ ગુડ. ચાલો, જો યસ્ટરડે આપણે આ એક્ઝામ્પલ બી આ જ જોયું હતું જેમાં આપણે સેશન મેનેજમેન્ટ કરતા હતા, રાઈટ. આપણી ફર્સ્ટ સવલેટ હતી, એમાંથી સેકન્ડમાં જો ધીસ વોઝ આર ફર્સ્ટ સવલેટ કે જેની અંદર રિક્વેસ્ટ છે તમારા ઇન્ડેક્સ પેજમાંથી આવતી હતી. અહીંયાથી વેલકમ કરીને આપણે, તમને યાદ હોય તો એ વાત થઈ હતી કે યુઆરએલ રીરાઇટિંગની અંદર તમારે હાઇપર રેફરન્સ, એ હાઇપર રેફરન્સ ટેગ જે છે મીન્સ લિંક્સથી જ તમારું જે આ સેશન મેનેજમેન્ટ છે એ થતું હોય. એટલે કોઈ તમે વેલિડ જાવાનું આ રિસોર્સ આપણે નામ આપ્યું હતું અને ક્વેશ્ચન માર્ક કરીને એને આપણે પેરામીટર પાસ કર્યા હતા, રાઈટ. આપણા પેરામીટરનું નામ તમારે જે અહીંયા રાખવું એ રાખી શકો છો. આપણે યુઝર નેમ પહેલી સવલેટમાં રાખ્યું હતું, બીજી સવલેટમાં જો યુઝર ફ્રોમ S2 એવું રાખ્યું હતું, અને ત્રીજી સવલેટમાંથી બીજા આપણે કંઈ પાસ નહોતા કરતા, પણ જો એ રિસીવ કર્યું છે, રાઈટ. સો આ યસ્ટરડેની વાત છે. ઇટ વોઝ આવર ફર્સ્ટ અપ્રોચ for managing the session. Now we have the hidden fields. Next જે ટેકનિક છે to manage the session, it is hidden form fields. I think semester 1 ની અંદર તમે જ્યારે અલગ અલગ ઇનપુટ ટાઈપ જોયા હશે કોઈ HTML ફોર્મ ડિઝાઇન કરવા માટે, એમાં એક હિડન ટાઈપ આવતું હતું. તો ક્વેશ્ચન તમને ત્યારે થયો હશે કે સર હિડન આપણે રાખીએ તો યુઝરને તો વિઝિબલ નથી, તો આવું ઓપ્શન રાખવાનો શું મતલબ? બટ મે બી ત્યારે જો કદાચ ક્વેશ્ચન થયો હોય તો એનો આન્સર અહીંયા છે કે હિડન ફિલ્ડ જે હોય ને ઇટ ઇઝ ઇનવિઝિબલ ટુ ધ યુઝર. બરાબર છે, યુઝરને ક્યાંય ડિસ્પ્લે નહીં થતું હોય, બટ ઇટ ઇઝ સચ અ ટેક્સ્ટ ફિલ્ડ વિચ યુઝ ટુ મેન્ટેન ધ સ્ટેટ ઓફ યુઝર, રાઈટ. આ રીતે મીન્સ એ વિઝિબલ હશે, સોરી ઇનવિઝિબલ હશે, એન્ડ બાય યુઝિંગ ફ્યુ પ્રોગ્રામિંગ ટેકનિક તમે સેશન જે છે એ હિડન ફિલ્ડ્સથી મેનેજ કરી શકો. This approach is better if we have to submit the form in all the pages and we don't want to depend upon the browser. Means again જો અહીંયા બ્રાઉઝર એટલે કૂકીની જ વાત થાય, કૂકી ડિસેબલ છે અથવા યુઆરએલ રીટાઇટિંગથી કામ નથી કરવું, તમારે બીજી એક ટેકનિક યુઝ કરી છે કે જ્યારે સબમિટ થાય એટલે હિડન ફોર્મ ફિલ્ડ જે છે એની અંદર ડેટા તમે કંઈક પાસ કરતા રહ્યો. તો ધીસ માઇટ બી ધી સિનારીઓ. જો અહીંયા આ રીતે આપેલું છે, જોવો એક મિનિટ, just a minute. કોણ છે? who is trying to get in? જવા ચાલો, જે હોય તે પછી વાત. જો ઇનપુટ, ધીસ ઇઝ યોર ઇનપુટ. આ જો અહીંયા ઇનપુટ આપેલું છે, અહીંયા ટાઈપ જે છે એ કઈ આપેલી છે ભાઈ? હિડન. ઇટ ઇઝ હિડન ટાઈપ, મીન્સ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી વિઝિબલ ટુ ધ યુઝર, રાઈટ. યુઝરને ક્યાંય એ ડિસ્પ્લે થશે નહીં. ઓકે, દેન એનું નામ આપ્યું છે વિચ ઇઝ યુ નેમ. એ તમે નામ કાંઈ બી તમે આપી શકો છો, અને આ કેસમાં વેલ્યુ જે છે મેં શું આપેલી છે? રવિ ઓઝા. બિફોર ડુઈંગ એનીથિંગ એલ્સ એને બીજા પેજમાં કે બીજી સવલેટમાં કે ત્રીજી સવલેટમાં કેમ ટ્રાન્સફર કરવું, પહેલાં સિમ્પલી હિડન ફિલ્ડ યુઝ કેમ કરવા એ જોઈ લે, પછી એનાથી થોડું ઘણું સેશન આપણું જે છે એ કેવી રીતે મેનેજ થાય એ જોશે આપણે. જો આવી રીતે થાય, રાઈટ. એનો એક ડાયાગ્રામ આપેલો છે, અહીં તમે લેશે રવિ મેં લખ્યું, અને તમે અહીંયા એને ગો કરશો, એટલે ગો જ્યારે કરશો એટલે અહીંયા આવશે, રાઈટ. આ તો મેં ટેક્સ્ટ બોક્સમાં લખ્યું છું. પછી વેલકમ યુઝર જે છે ને એ તમને એક રિક્વેસ્ટ અહીંયા જો અહીંયા આપેલી છે, વેલકમ યુઝર એવું લખ્યું છે, અને એક હિડન ફોર્મ ફિલ્ડ બનાવે અહીંયા બીજા પેજની અંદર. એટલે તમે જે વેલ્યુ અહીંયા આપેલી હોય
અહીંયા હિડન ફોર્મ ફિલ્ડની અંદર એ સ્ટોર થઈ જાય એના એક રિસ્પોન્સની અંદર. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે અહીંથી ગો થાય ને એટલે હેલો યુઝર આવશે. ભલે અહીંયા ધીસ સાઇડ ઇઝ અંડર કન્સ્ટ્રક્શન એવું આપેલું છે, પણ આ વેલ્યુ છે એ તમારી ફર્સ્ટ સર્વલેટની અંદર હિડન ફોર્મમાં આવી ગયા છે. લેટ્સ ચેક હાઉ ટુ મેનેજ ધેમ, રાઈટ. એનું આખું એક્ઝામ્પલ જો અહીંયા આપેલું છે, રાઈટ. જો એક્ઝામ્પલ યુઝિંગ હિડન ફિલ્ડ્સ, તો પહેલા કેસમાં શું કર્યું છે, ખાલી ફોર્મ બનાવ્યું છે. સો લેટ્સ ચેક ધી એક્ઝામ્પલ. આપણે જો સ્ટેપ બાય સ્ટેપ હું એક્ઝામ્પલ છે એ બનાવતો જાઉં છું. બતાવી છે ને એક્લિપ્સની સ્ક્રીન બધાને વિઝિબલ છે ને? સેશન યુઝિંગ હિડન ફિલ્ડ્સ, રાઈટ. સીધું એ ફિનિશ થઈ ગયું, આપણો પ્રોજેક્ટ છે અહીંયા આવી ગયો. તો એની અંદર વોટ યુ નીડ ટુ ડુ ફર્સ્ટ, એક ઇન્ડેક્સ ફાઇલ બનાવવી પડશે. જો સીધું અહીંથી રાઇટ ક્લિક કરી સિલેક્ટ ધ ન્યૂ એન્ડ સિલેક્ટ ધ ઇન્ડેક્સ, એટલે કે એક HTML ફાઇલ લઈ લો. એ વેબ કોન્ટેન્ટમાં જ આવે. નેક્સ્ટ એન્ડ ફિનિશ્ડ. અહીંયા લખી નાખો સેશન યુઝિંગ હિડન ફિલ્ડ્સ, રાઈટ. નાવ એની અંદર શું કર્યું છે, તો કે એક ફોર્મ લીધું છે, રાઈટ. તો લેટ્સ હેવ અ ફોર્મ. બોડીની અંદર એક આપણે ફોર્મ લઈ લઈએ. ફોર્મ પછી ઓબ્વિયસ વસ્તુ છે કે એક્શન આવે, એ પછી ડિસાઇડ કરશું આપણે. એન્ડ પછી શું છે, બસ નથિંગ એલ્સ. તમે આમાં મેથડ આપી હોય તો મેથડ બી આપી શકો છો. જો મેથડ આપશો, લેટ્સ સે આપણે મેથડ અહીંયા લઈએ, આપણે પોસ્ટ મેથડથી આપણે બનાવવું છે, રાઈટ. ભાઈ ભલે રિક્વેસ્ટ કરીને કે આવતીકાલથી વહેલો આવજો ભાઈ. થઈ ગયું આ. દેન એની અંદર શું કરવાનું છે, આપણે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ લીધું છે. સો લેટ્સ હેવ ધી ઇનપુટ ટાઈપ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. પછી એનું નામ આપી દો. નેમ ઇઝ ઇક્વલ લેટ્સ સે txt યુઝર, એવું આપણે નામ આપ્યું છે. અને વેલ્યુઝ બાય ડિફોલ્ટ કાંઈ નથી આપતા. અને એમાં આપણે એક મેસેજ આપી દે, એન્ટર યોર નેમ. આ ટેક્સ્ટ બોક્સ આવશે. દેન સબમિશન કરવા માટે યુ નીડ ઇનપુટ ટાઈપ અગેન. એક સબમિટ લઈ લો અહીંયા, સબમિટ એન્ડ વેલ્યુ આપી દો. લેટ્સ સે ગો, રાઈટ. એવી રીતના આપણે આપશે. હવે ક્યાં જશે, જો અહીંયા બતાવેલું છે કે સર્વલેટ 1ની અંદર જાય, ફર્સ્ટ સર્વલેટ હોય ને એ. ચાલો તો આપણે એવું જ કંઈક કરીએ. લેટ્સ ગો ટુ ધી પ્રોજેક્ટ. અહીંયા આપણે જાવા રિસોર્સિસની અંદર આપણે જતા રહી. ન્યૂ, આપણે ન્યૂ સીધી સર્વલેટ લેશો તો ચાલશે. અહીંયા જ પેકેજ બનાવશે. પેકેજ શું કરવું છે, તો લેટ્સ સે સેશન યુઝિંગ હિડન ફિલ્ડ્સ, રાઈટ. અને એનું નામ શું આવવું છે, તો ફર્સ્ટ સર્વલેટ. અને નેક્સ્ટ કરી દઈએ. આનું મેપિંગ ચેન્જ કરી નાખીએ આપણે, સર્વલેટ 1 કરી દઈએ ખાલી, અથવા સિમ્પલી S1 મીન્સ ફર્સ્ટ સર્વલેટ એટલે S1. FS રાખો, ફર્સ્ટ સર્વલેટ યાદ રાખવા માટે સહેલું રહીએ. અને આપણે નેક્સ્ટ કરી દીધું. એન્ડ આપણે કઈ મેથડ બનાવવાની વાત થઈ હતી, પોસ્ટ. તો બીજી મેથડ છે અહીંથી હું જવા દઉં છું, અમિટ કરી દઉં છું, ફિનિશ. સો આપણી પોસ્ટ મેથડ છે એને જનરેટ કરીને આપી દીધી. નાવ એઝ આપણે આની જેમ કરીએ છીએ એમ અનનેસેસરી પોર્શન્સને જવા દઈએ. હવે આની અંદર આપણે જે કોડ જે છે આપણો ડિફાઇન કરવાનો છે. વી હેવ ટુ ડિફાઇન ધી કોડ હિયર ઓનલી, કે જેની અંદર આપણે પહેલા પેજમાંથી કંઈ બી ડેટા જે છે એ રિટ્રીવ કરતા હશે. તો જોઈએ આમાં શું થાય છે. પહેલાં જો એક્ઝામ્પલ ઇઝ રેડી. આ ફર્સ્ટ સર્વલેટ કર્યું, અહીંયા ગેટથી કર્યું છે, મેં પોસ્ટથી કર્યું છે, એમાં કાંઈ જાજો ફરક નહીં પડે, રાઈટ. રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેન્ટ, અને એ તો કરી જ નાખીએ. ચાલો રિસ્પોન્સ. પહેલી વખત એ સર્ચ કરશે, થોડું કરવા દો, વાંધો નહીં. રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેન્ટ ટાઈપ ટેક્સ્ટ સ્લેશ HTML. પછી પ્રિન્ટ રાઇટર એક લઈએ છે ઓબ્જેક્ટ. પ્રિન્ટ રાઇટર હું PW રાખું છું. તમે બધા એક્ઝામ્પલ ઘણી જગ્યાએ જોતા હશો, અહીંયા આમ હશે તો એમ બી ચાલશે. એમાં કંઈ ઓબ્જેક્ટનું નામ છે જે રાખો એ રાખો. ગટ રાઇટર. સો ઇટ ઇઝ રેડી.
આઉટપુટ જનરેટ થવા માટે આપણો આઉટ ઓબ્જેક્ટ થઈ ગયો. હવે પેરામીટર ફેચ કરે છે, લેટ્સ સે સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ ટુ, આની પહેલાંના એક્ઝામ્પલમાં કર્યું એમ જ છે, રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર. ગેટ પેરામીટર કરો તો વેલિડ ઇનપુટ તમે અહીં જે આપેલું એનું નામ દેવું પડે. અહીંથી મેં txt યુઝર અહીંયા ફેચ કરી લીધો, રાઈટ. દેન નેમ એની અંદર આવી ગયું. વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ કે એને આઉટ ડોટ પ્રિન્ટથી ખાલી વેલકમ કરે છે. આની પહેલાં આવું જ કર્યું હતું આપણે પ્રીવિયસ કેસની અંદર બીજો. સોરી, આઉટ ડોટ println h1 હેલો પ્લસ નેમ એન્ડ આપણે ટેગ અહીંયા પૂરો કરી દઈએ, રાઈટ. એટલે યુઝર નેમ છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થઈ જશે. દેન વોટ ઇઝ ધ નેક્સ્ટ? યસ, હવે જુઓ, ક્રિએટિંગ ફોર્મ દેટ હેવ ઇનવિઝિબલ ટેક્સ્ટ ફિલ્ડ. એટલે ઇન્ટરનલી આપણે જે ડાયનામિક આઉટપુટ જનરેટ કરીએ છીએ ને એમાં જ એક નવું ફોર્મ બનાવશું અને અહીંયાથી વળી પાછું આપણે એને બીજા કોઈ ફોર્મની અંદર રીડાયરેક્ટ કરશે. લાઈક ધીસ, જો અહીંયા બનાવેલું છે આખું. લેટ્સ ડુ ઇટ. જો અહીંયા બનાવતો જાઉં છું આઉટ ડોટ પ્રિન્ટ એલએન. એટલે જે પ્રીવિયસલી આપણે HTML ફાઇલમાં કર્યું હતું ને એ જ વસ્તુ અહીં કરવાની ને. પહેલાં તો ફોર્મ ટેગ લેવાનું. એટલે મેં ફોર્મ ટેગ લઈ લીધો ડબલ કોટ્સની અંદર. હવે પછી એને હવે અહીંયા સિમ્પલી સિંગલ કોટ્સ કરી નાખજો. અહીંયા એક્શન મારે દેવી પડશે ને કે અહીંથી મારે કયા પેજમાં જવું છે. તો અહીં જો બીજી સવલેટનું નામ આપેલું હશે ને, આપણે સેકન્ડ સવલેટ એવું હશે ને, એટલે ફર્સ્ટ સવલેટનું આપણે FS રાખ્યું, આનું આપણે સેકન્ડ સવલેટ રાખી. એ પછી બનાવવી પડશે હજી આપણે, પછી બનાવવાની બાકી છે. એટલે ડાયનામિકલી જે આઉટપુટ જનરેટ કરી છે ને એમાં જ જો નવું ફોર્મ બનાવી છે. એટલે પહેલાં આપણે ફોર્મ બનાવ્યું, એ જ રીતે પહેલાં ફોર્મ પૂરું કરી દે અહીંયા, રાઈટ. એટલે એ ભૂલાય નહીં. અહીંથી ફોર્મ અહીંયા છે પૂરું થઈ ગયું, રાઈટ. એની અંદર શું હતું કે ઇનપુટ ઇનવિઝિબલ ફિલ્ડ લેવાનું છે કે યુઝરને ક્યાંય ડિસ્પ્લે થશે નહીં. લાઈક જો ઇનપુટ ટાઈપ લીધું છે ને અહીંયા, લેસ આઉટ ડોટ println. અહીંયા વળી પાછું એક ટેગ તમે લઈ લ્યો. એમ ન હોય પોસિબલ તો અહીંથી લખીને બી લઈ શકાય. મને લખવામાં તમને પ્રોબ્લેમ થતો હોય તો આમ લખી લેવાય. ઇનપુટ લેટ્સ સે ટાઈપ. ઇટ ઇઝ અ ટેકનિક, રાઈટ. બુકમાં ના હોય બધું. આ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ નહીં લેવાનો. અહીંયા હિડન ફિલ્ડ્સ આવે, હિડન, રાઈટ. અને વેલ્યુ જે છે આપણે એને હમણાં પ્રોગ્રામિંગથી આપશી. એનું નામ આપવું પડે. લેટ્સ સે txt યુઝર આઈડી. નેમ જ આપો ને, txt યુઝર નેમ. ચાલો, રાઈટ. તો આ જે છે ટેગ કટ કરીને આની અંદર મૂકવો પડે, રાઈટ. અહીંથી આ સિંગલ કોટ્સને આ નીકળી જાય અને આ બધી જ વસ્તુ છે આ રીતે સિંગલ કોટ્સમાં આવી જાય. એટલે વેલ્યુઝ આપણે આપશી અહીંયા. તમે સીધું યાદ રાખી શકતા હો ને લખી નાખો તો વેલ એન્ડ ગુડ. એમ ન ફાવતું હોય તો આ રીતે કરી શકો. હવે અહીંયા વેલ્યુ જે આપવાની છે ને કઈ આપવાની છે? આ નેમ જે છે ને એને અહીંયા એઝ અ વેલ્યુ તરીકે આપવાની છે. તો જો આમાં કેવી રીતે કર્યું છે આપણે. ક્વેરી કેમ લખતા, જો લખ્યું છે વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટ્સ ડબલ કોટ્સ, એ રીતે લખવું પડે. તો વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ કરી નાખી, અહીંયા પ્લસ કરી નાખી અને બોલો આવી ગયું નેમ અહીંયા એની અંદર, અને એને આપણે અહીંયા સિંગલ કોટ્સમાં પાસ કરી દો. તો વેલ્યુ એની અહીંયા સેટ થઈ ગઈ અને અહીંયા સેમિકોલન. સો આપણા ફોર્મની અંદરનો આ ફોર્મ આપણું હતું, રાઈટ. ફોર્મની અંદરનો આપણો પહેલો પેરામીટર જે છે એટલે કે ઇનપુટ ટાઈપ એ આપણે રેડી કરી નાખ્યું. દેન વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ થિંગ? તો નેક્સ્ટ સવલેટમાં જવા માટેનું એક બટન જોશે. જો અહીંયા આપેલું છે આ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હવે ખાલી કોપી પેસ્ટ કરી નાખું તો ચાલે ને. એક વસ્તુ મેં તમને કરીને બતાવી, એક આપણે રેડીમેડ લઈ લઈ. તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ એન્ડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ અગેઇન લેટ્સ સે ગો ટુ સેકન્ડ સવલેટ, રાઈટ. એટલે બીજી સવલેટમાં જશે. બસ એના પછી કાંઈ આપેલું છે નથિંગ, ફોર્મ ઇઝ કમ્પ્લીટેડ અને આઉટ ડોટ ક્લોઝ. આમાં વારી કર્યું છે. એ સજેસ્ટેબલ જો કરો તો સારું, રાઈટ. અહીંયા સુધીનું પહેલાં આપણે ચેક કરી લઈ, પછી નેક્સ્ટમાં જવા માટે આપણે બીજી સવલેટ બનાવશી. તો લેટ્સ ચેક ધીસ ફર્સ્ટ સ્ટેપ કે પહેલા પેજમાંથી બીજા પેજમાં જાય છે. એક વસ્તુ જો આ એક્શન આપણે બાકી રાખ્યું હતું તો અહીંથી આને કોપી કરી લ્યો અહીંયા અને એક્શનમાં આપી દો ફર્સ્ટ સવલેટ. અને હવે આને અહીંથી ચેક કરો. એટલે રન ઓન સર્વર નેક્સ્ટ એન્ડ ફિનિશ.
allow access. One more time, allow access. બરાબર છે. એક ફેરફાર ખાલી કરી નાખું અહીંયા. And user interface સારું લાગે, બીજું કંઈ નહીં. Okay, session using hidden form fields. I need to do the data entry. અને ગો કરું છું એટલે જો આવ્યું હેલો રવિ આરોઝા એ લખાઈને આવી ગયું. ગો ટુ સેકન્ડ સવલેટ. એઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ ક્લિક કરીશ તો બીજી સવલેટમાં નહીં જાય, કેમ કે એસએસ સેકન્ડ સવલેટ હજી એ બનાવવાની આપણે બાકી છે, રાઈટ. સો લેટ્સ ડિફાઇન ધી અનધર સવલેટ. વળી પછી પ્રીવિયસ જતા રહી. આ ફર્સ્ટ સવલેટ જે રીતે છે એ જ રીતે આપણે સેકન્ડ સવલેટ બનાવશે. સો કાંઈ ન કરવું હોય તો એને કોપી પેસ્ટ બી કરી શકીએ. ચાલો નવી જ બનાવી એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ બીજી સવલેટ છે કેમ બનાવવાની. હજી એક વખત સ્ટેપ ગો ખાઈ જશે. સવલેટ સેકન્ડ સવલેટ, રાઈટ. અને નેક્સ્ટ કરી દઈ. અહીંયા ક્લિક કરી અને એડિટ કરી નાખો. મેપિંગ શું આપવું છે? સેકન્ડ સવલેટ એસએસ. ઓકે, નેક્સ્ટ. કઈ મેથડ આપણે બનાવી છે? કન્સ્ટ્રક્ટર નથી જોતું, ગેટ નથી જોતું, પોસ્ટ જ જોઈએ છે. ફિનિશ આવી ગયું અહીંયા. હવે એમાં જે મેન્ડેટરી કોડ જે છે એને આપણે એડ કરી દઈ. અહીંથી અનનેસેસરી વસ્તુ જવા દઈ. આની અંદર કોડ તો પાછો કેવો ફર્સ્ટ સવલેટની જેમ જ આવશે ને. ગો ટુ ધી ફર્સ્ટ સવલેટ. આ બધી વસ્તુ તો જરૂર પડવાની જ છે. અનનેસેસરી પછી જવા દેશી આપણે, આટલી વસ્તુ તો આવશે જ ને. તો જો અહીંયા આવે જોઈએ બીજી સવલેટમાં શું થાય છે. આપણી આ સેકન્ડ સવલેટ આવી તો પહેલાં તો આ બે વસ્તુ તો થાય જ છે. યસ, બે વસ્તુ અહીંયા ડિફાઇન થઈ ગઈ છે. પછી ગેટ પેરામીટરમાં જો અહીંયા શું લખ્યું છે? ટીએક્સટી યુઝર. હવે ફર્સ્ટ સવલેટમાં જે હોય ને એ આપણે અહીંયા લખવું પડે. ફર્સ્ટ સવલેટમાં આપણે હિડન ફિલ્ડનું નામ શું આપ્યું છે? ટીએક્સટી યુઝર નહીં, અથવા ટીએક્સટી નહીં, એક કામ કરી ટીએક્સટીને બદલે હિડન એવું લખી નાખીએ. બસ ચાલો, હિડન યુઝરને એવું રાખવું છે એટલે તમને ખ્યાલ આવે કે અહીંથી અહીંયા ફેરફાર કર્યો છે આપણે. સોરી. ઓકે, આને અહીં મિનિમાઇઝ કરી દઉં. હવે આઈ એમ શ્યોર બધાને દેખાતું હશે. આનું નામ મેં બદલાવીને શું કર્યું છે? સવલેટ 1ની અંદર હિડન યુઝર નેમ. બરાબર. તો નેક્સ્ટ જ્યારે હું એને ફેચ કરતો હોઈશ, જેવું અહીંથી સબમિટ થશે એટલે ફોર્મ સબમિશન થયું. એ ફોર્મ સબમિશન ક્યાં આવશે? સેકન્ડ સવલેટમાં આવશે. તો અહીંયા રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરમાં શું આવે? પ્રીવિયસ જે હતું તે એ નેમમાં જ રાખ્યું છે મેં. પછી આની કાંઈ જરૂર રહેતી છે નહીં. હવે કાંઈ ફોર્મ નથી બનાવવું. એના પછીના નેક્સ્ટ ફોર્મમાં જવું હોય તો તમારે બનાવવું પડે. લાઈક જો અહીંયા બી એવું જ કર્યું છે. ગેટિંગ ધ વેલ્યુઝ ફ્રોમ શું છે? હિડન ફિલ્ડ્સ. એટલે એ જ કર્યું ને આપણે, ગેટિંગ ધી વેલ્યુઝ ફ્રોમ હિડન ફિલ્ડ્સ. હિડન ફોર્મમાંથી વેલ્યુ લીધી અને નેમ તરીકે એને આપણે અહીંયા સ્ટ્રિંગ વેરિયેબલમાં લીધી અને અહીંયા એને પ્રિન્ટ કર્યો છે, રાઈટ. ઓકે, નાવ આઈ એમ શ્યોર લગભગ આપણું એક્ઝામ્પલ છે એ પૂરું થઈ ગયું છે. લેટ્સ ચેક. આ રવિ આરોઝા મેં લખ્યું અને ઓકે કરું છું એટલે ફર્સ્ટ સવલેટ એફએસની અંદર છીએ આપણે અહીંયા. હું ગો ટુ સેકન્ડ સવલેટ કરું છું. બોલો થઈ ગયું. અહીંયા જો ઉપર જો યુઆરએલ જોવાનું છે. થોડુંક હજી એને વધારે સારું કરી નાખી, તમને ખ્યાલ આવે કે ના ખરેખર જ અહીંયા જાય છે. અહીંયા છે ને વેલકમ ટુ સેકન્ડ સવલેટ. આની કાંઈ જરૂર નથી. અને અહીંયા આપણે એઝ યુઝ્યુઅલ જે ઓલું એ 4 આપી છે ને એ આપી દો એટલે થોડુંક બરાબર બતાશે. હજી ખાલી એને રિફ્રેશ કરી નાખો. ટ્રાય નહીં થાય એની બચારું હવે કરવું પડશે. સેકન્ડ સવલેટ હવે રિફ્રેશ થયું થઈ ગયું. સેકન્ડ સવલેટ એલો રવિ આવશે. બરાબર છે. આ એક મેં હિડન ફોર્મ ફિલ્ડ બનાવ્યું. એટલા જેટલા હિડન ફોર્મ ફિલ્ડ્સ બનાવો એટલે તમે બનાવી શકો.
યુ કેન ડિફાઇન n નંબર ઓફ હિડન ફોર્મ ફિલ્ડ્સ. જો અહીંયા એક બનાવ્યું છે, આપણે બીજું બનાવીએ. જોજો હવે આટલું ખ્યાલ આવી ગયું ને પહેલાં બધાને. કટ ધીસ વન. એક ફિલ્ડ બનાવ્યું એમ બીજું બી બનાવી શકીએ ને આપણે. ખ્યાલ આવે છે ને બધાને? હેલો. Yes, sir. ઓકે, જો બીજું ફિલ્ડ બનાવું છું, જોજો હવે. લેટ્સ ડિફાઇન ધી અનધર હિડન ફિલ્ડ. આને બી હિડન રાખું છું. નામ જે છે અગેન આઈ ડિસાઇડ. લેટ્સ સે હિડન પાસવર્ડ. વેલ્યુ છે એ હવે આપણે ડિસાઇડ કરવી પડે કે શું આપવી છે, રાઈટ? કેમ કે ફર્સ્ટ કેસમાં શું કરતા હતા, પહેલા પેજમાંથી કંઈક લઈ આવતા હતા. હવે માની લો વેલ્યુ ફિક્સ કરી નાખવી છે અહીંયા. એડમિન, લેટ્સ સે એડમિનને બદલે કામ કરી મારું નામ રાખી દો બસ, ચાલો, રવિ ઓઝા, રાઈટ? આ પેલું હિડન ફિલ્ડ થયું કે જેમાં વેલ્યુ ક્યાંથી આવતી હતી, પહેલા પેજમાં જે નેમ નામના વેરિયેબલ આપણે રિક્વેસ્ટમાંથી લીધો છે એમાંથી આવે છે. અને સેકન્ડ કેસમાં આપણે શું કરીએ છીએ, હિડન જ રાખીએ છીએ, બટ વેલ્યુ આપણે ફિક્સ કરી નાખીએ છીએ. આ સ્ટેટિક વેલ્યુ થઈ ગઈ, રાઈટ? અને નેક્સ્ટ પેજમાં એને આપણે સબમિટ કરીએ છીએ. આ નેક્સ્ટ પેજમાં જેમ પેલું ફિલ્ડ આપણે લીધું એમ બીજું ફિલ્ડ બી લઈ શકીએ ને. જેમ નેમ લીધું છે એમાં પાસવર્ડ લઈ લ્યો, અને એનું નામ જે છે એ જે હોય એમાં રાખવું પડે, રાઈટ? આ પાસવર્ડ આવી ગયું. વેલકમ હેલો કીધું, હેલો કીધું એની નીચે જ અને આપણે એમ કહી દઈએ કે ભાઈ તમારો પાસવર્ડ આ છે. લેટ્સ સે H3, યોર પાસવર્ડ ઇઝ ધીસ, રાઈટ? થોડુંક મિનિંગલેસ લાગશે અત્યારે, પણ કાંઈ વાંધો નહીં. આપણે ખાલી એમ જોવું છે કે હિડન ફોર્મ ફિલ્ડ્સ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં, એક જાવા રિસોર્સમાંથી બીજા જાવા રિસોર્સમાં પાસ કેમ કરવા. થઈ ગયું આ? લેટ્સ ચેક. અને આપણે વળી બાજુ બેક કરી નાખી, રિફ્રેશ કરી નાખી. ગો ટુ ધી સેકન્ડ જો છે, યોર પાસવર્ડ ઇઝ રવિ આર ઓઝા. બરાબર. વળી પાછું અહીંથી બીજા પેજમાં જવું હોય, મીન્સ જેટલા પેજમાં જવું હોય બધા જ જગ્યાએ તમારે હિડન ફોર્મ ફિલ્ડ્સ પાસ કરવા પડે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, જોજો અહીંયા ઇન્ડેક્સ પેજ હું બનાવું છું, સોરી ઇન્ડેક્સ નહીં, ફર્સ્ટ સવલેટ, રાઈટ? ફર્સ્ટ સવલેટની અંદર આપણે તો શું કર્યું, ખાલી એક જ આ બનાવ્યું ને. હવે જોજો અહીંયા 3, 4, 5 આ બધા જ જે છે ને, જોજો હું શું કરું છું. એ ખરેખર વેબસાઇટમાં તો મલ્ટિપલ પેજીસ હોય ને, તો હું મલ્ટિપલ પેજીસ જો અહીંયા બનાવું છું, રાઈટ? ઓકે, સોરી, હજી એક જ મિનિટ. હા, સોરી, મારી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? આ ફોર્મ મારે લેવું પડે ને પહેલાં. આ એક ફોર્મ થાય, આ પછી આ બીજું ફોર્મ. બરાબર. આ બીજું ફોર્મ અહીંયા પૂરું થઈ ગયું, અને અહીંયા એક્શન અત્યારે કાંઈ આપતો નથી, રાઈટ? કેમ કે એના માટેનું ફોર્મ બનાવવું પડે ને. ગો ટુ ધી, મળી અહીંયા થર્ડ સવલેટ તમે લખો તો મલ્ટિપલ ફોર્મ થાય. પહેલાં જ ફોર્મમાં તમે ઘણી બધી લિંક આપો છો. મીન્સ પહેલું ઇન્ડેક્સ પેજ તમારું જેવું ક્લિક થશે એટલે જેવું પહેલી સવલેટમાં આવશે ને, પહેલી સવલેટમાં તમે ઓપ્શન આપ્યું હોય કે ભાઈ અહીંથી ક્યાં જવું છે. એ જેટલી જગ્યાએ તમે જાઓ એ બધી જ જગ્યાએ જો સેશન મેનેજ કરવું હોય ને તો બધી જ જગ્યાએ ફોર્મ પેરામીટર પાસ કરવા પડે. સમજાય છે શું થાય છે? મીન્સ આ તો આપણે શું કર્યું ભાઈ કે તમે SS સેકન્ડ સવલેટમાં ગયા એના માટેનું આટલું ટાસ્ક થયું, બરાબર? હવે માની લો તમારે કોઈ બી વેબસાઇટ હોય એમાં તો ઇટ ઇઝ અ સેટ ઓફ વેબ પેજીસ હોય ને, ખાલી એક વેબ પેજ થોડું હોવાનું છે. હવે માની લો બીજા પેજમાં કે બીજા કોઈ રિસોર્સમાં તમારે જવા દેવું છે, તો અગેન એના માટે બી તમારે આ ફોર્મ ટેગ બનાવવો પડે. વળી પાછું એક જાવાના રિસોર્સનું નામ આપવું પડે, વળી આવું ફોર્મ ફિલ્ડ છે આની અંદર એટેચ કરવું પડે, અને વળી એની અંદર બી એ રિટ્રીવ કરવું પડે. જો આપણે ટ્રાય કરવું હોય તો હજી કરીએ, એમાં કાંઈ એને કાંઈ ફેર નથી પડવાનું. અને એ લઈ લઈએ, બરાબર છે? આપણે થેન્ક યુ થર્ડ સવલેટ કર્યું ને, ઇનપુટ ટાઈપ કર્યું, અહીંયા ઉપર લઈ લઈએ આપણે. જો આ બીજા માટેનું, જો બીજી સવલેટ એટલે કે બીજા ફોર્મ માટેનું છે, બીજા પેજ માટેનું એવું સમજજો. આ પહેલું તો પતી ગયું છે. વેલ્યુ આપણે અહીંયા ને હિડન ફોર્મ ફિલ્ડ વેલ્યુ જે છે ને કર્યું. હવે અહીં જો આપણા પાસે સવલેટ નથી, પહેલાં જોઈ લે અહીંયા આવે છે પહેલાં છે ગો ટુ સેકન્ડ એન્ડ ગો ટુ થર્ડ. એટલે જો અહીંયા સેકન્ડ અને થર્ડ એવી રીતે આપણે કોડ ક્યાંક લખેલો હશે. જો સેકન્ડમાં ગયા, સોરી એમાં આ ફર્સ્ટમાં હજી એક ફોર્મ આ જે છે એ વધારે આવી ગયું. સોરી આનું કાંઈ કામ નથી.
આનું બી કાંઈ કામ નથી, આપણે તો આ ફોર્મ જ આખું પતી ગયું ને અહીંથી. સોરી, એ કામનું હતું. સોરી સોરી સોરી, આ મિક્સિંગ બધા થઈ ગયા. થેન્ક યુ. હા યસ, હવે પતી ગયું. હાલો, હવે કાંઈ નથી. આ પૂરું થઈ ગયું આપણું પહેલું ફોર્મ. ધીસ ઇઝ આર ફર્સ્ટ ફોર્મ કે જેનો એક્શન છે એ એસએસ છે. હવે એ જ રીતના બીજા માટે કરવું હોય તો તમારે વેલિડ રિસોર્સ આપવો પડે, તો એ બીજી જગ્યાએ જાય, અધરવાઇઝ ન જાય. રાઈટ. અરે ગો ટુ 3 મારી પાછું કાંઈક મેં ઉડાડી દીધું ભૂલથી. લેટ મી ચેન્જ ઇટ ફોર યુ. ગો ટુ ધી સેકન્ડ ફાઇલ. આ કઈ ફાઇલમાં છીએ આપણે? એફએસમાં છીએ ને. ફર્સ્ટ સર્વલેટ આપણે એક્શન કર્યું. પછી નવું ફોર્મ બનાવ્યું. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ હિડન એન્ડ ગો ટુ ધી સર. ઓકે, અહીંયા ઇનપુટ આપણે આવ્યું એ દેવું તો પડે ને ભાઈ. ગો ટુ ધી સેકન્ડ સર્વલેટ. રાઈટ. નાવ ઇટ ઇઝ કમ્પ્લીટ. થોડીક મારી ભૂલ થઈ ગઈ, સોરી ફોર દેટ. આ આપણું સેકન્ડ સર્વલેટનું બટન થયું ને હજી થર્ડ સર્વલેટ કે જે આપણે અહીંયા નથી બનાવી, એનું ફોર્મ થયું. જો અહીંયા આવે, રિફ્રેશ કરી દઈએ. બોલાવ્યું અહીંયા સેકન્ડ વાળું હાલશે કેમ કે સેકન્ડ સર્વલેટ મેં બનાવેલી છે. માની લો થર્ડ કરવું હોય ને તો જો નલ અહીંયા પાસ થયું અત્યારે, કેમ કે મેં એમાં કાંઈ વેલ્યુ જ નથી આપી. રાઈટ. ક્યાં ગયું? જો અહીંયા આ જે લખ્યું છે ને આપણે, સોરી ક્યાં ગયું? અહીંયા 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 સોર્સમાં, અહીંયા ફર્સ્ટની અંદર અહીંયા એક્શન મેં કાંઈ નથી આવ્યું. આમ જાણે એ ક્યાંક સબમિટ તો થઈ ગયું, બટ ડોન્ટ ગેટ કન્ફ્યુઝ, જવા દો. બસ આ એક જ પોર્શન નાખ્યું. અધરવાઇઝ અત્યારે જેમ મને કન્ફ્યુઝન થયા છે એમ તમને બી થશે. આટલી જ વસ્તુ યાદ રાખજો ને કે આપણા પાસે એક સર્વલેટ છે, એમાંથી બીજી સર્વલેટમાં આજે રિફ્રેશ નથી થતું. પ્રોબ્લેમ એ છે, એટલે આ બધા ઇસ્યુ થાય છે. હવે જો પહેલેથી રન કરશે ને એટલે ડેફિનેટલી આપણે જેમ જોઈએ છીએ એમ જ બતાવશે. અહીંથી રન કરી નાખવું એને, નેક્સ્ટ એન્ડ ફિનિશ. સર્વર છે ને ઇન બિટવીન રિફ્રેશ નથી થતું, એ પ્રોબ્લેમ છે. થઈ ગયું. અહીંયા હું નામ આપી દઉં, લેટ્સ સે જેડી. આવ્યું ગો ટુ સેકન્ડ સર્વલેટ. અને જેવું સેકન્ડ સર્વલેટમાં ગયા એટલે એક હિડન ફિલ્ડ આપણું ઇન્ડેક્સમાંથી આવ્યું હતું એ આમાં આવ્યું, અને બીજું આપણે પાસવર્ડ પ્રોગ્રામેટિકલી કરીને સ્ટેટિક વેલ્યુ આપેલી હતી એ આવ્યું. ધીસ ઇઝ કોલ્ડ ધ હિડન ફિલ્ડ્સ. આ રીતે તમે હિડન ફિલ્ડ્સ છે એક સર્વલેટમાંથી બીજી સર્વલેટમાં છે એ ટ્રાન્સફર કરી શકો ફોર મેનેજિંગ યોર સેશન. રાઈટ. હવે તમારે કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. શું લાગે છે? પૂછવાનું છે કાંઈ? વોટ ડુ યુ સે? ઇઝ ઇટ ઓકે? હેલો, સાંભળો છો કે નહીં બાળકો, કે સૂઈ ગયા? યસ સર. હા, તો આજે હજી જો એના પછી બીજા બે એપ્રોચીસ બાકી છે. જો હજી અત્યારે આપણે ખાલી આ હિડન ફોર્મ ફિલ્ડ્સ જોયું. હવે બે વસ્તુ, લાસ્ટ ટુ થિંગ્સ બાકી છે. એક કુકીઝ છે અને બીજું સેશન છે, પ્યોર HTTP સેશન છે. દેટ આપણે વન બાય વન જ કરીએ છીએ. આપણે એમાં કંઈ બહુ એકદમ ફટાફટ આગળ નથી જવું. એટલે યસ્ટરડે આપણે URL રીરેટિંગ જોયું, આજે આપણે હિડન ફોર્મ ફિલ્ડ્સ જોયું, અને આવતીકાલે જે છે આપણે કુકીઝ જોશે. હાઉ ટુ યુઝ ધી કુકીઝ. રાઈટ. ઇટ ઇઝ એન એકચ્યુઅલ વે, રાઈટ, ફોર મેનેજિંગ સેશન. મીન્સ નાવેડેઝ કુકીઝ અને HTTP સેશન, એટલે HTTP કુકીઝ બોલે અને HTTP સેશન એવું બી બોલી શકો. એનાથી જ સેશન છે મેનેજ થાય છે. આ બે જે હતા એ ઓલ્ડર એપ્રોચીસ હતા. જ્યારે કુકીઝ અને સેશન નહોતા ત્યારે બી આનાથી સેશન મેનેજમેન્ટ થતું. બટ ઇન એકચ્યુઅલ જે ખરેખર હવે જે આપણે સેશન મેનેજમેન્ટ કરશી એ એકચ્યુઅલ લાઈવ વેબસાઇટમાં આનાથી થતું હોય છે. રાઈટ. એક કુકીઝથી થાય અને એના પછી જે આવશે સેશન હશે. સો આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઇનફ ફોર ટુડે. હવે તમારા જો કાંઈ ડાઉટ હોય તો વન બાય વન મને પૂછતા જાઓ, તો તમારા ડાઉટ જે છે આપણે સોલ્વ કરતા જાય. ગઈકાલે આજે તમે કાંઈ કર્યું હોય અને જો કાંઈ પૂછવું હોય તો જો કેન આસ્ક મી. કોઈને કાંઈ ડાઉટ નથી તો હું પૂછું. ચાલો ઉભા રહ્યો, વેઇટ, સ્ટોપ શેરિંગ.
હમણાં કમ્પ્યુટર કન્ફર્મ કરીએ હાલો. ભાઈ યસ, તારે કાંઈ પૂછવાનું છે? યુઆરએલ રીરાઇટિંગમાં શું હતું યાદ છે તને ગઈકાલે? યસ મહેતા. ઓ યસ ભાઈ, યસ સર. યાદ છે ગઈકાલ વાળું યુઆરએલ રીરાઇટિંગ કાંઈ કે નહીં? ના આજનું સર, આજનું થોડું ન સમજાણું. શું ન સમજાણું બોલ? હાઈટ વાળું. હિડન વાળું. હા હા યસ સર. હિડન એટલે શું હોય કે યુઝર જે હોય ને એને કંઈ ડિસ્પ્લે ન કરે. હિડન ફિલ્ડ આપણે Okay. પહેલા સેમેસ્ટરમાં જોયા હશે ને તમે, મીન્સ યુઝરને ડિસ્પ્લે કાંઈ ન થાય, બટ એ જે વેબ પેજ હોય ને એની અંદર એ હોય જ વસ્તુ કે જે તમે નેક્સ્ટ પેજમાં પછી એટલે મીન્સ પ્રોગ્રામરને ખબર હોય, ડેવલપર જે કોડ લખતા હોય ને એને. તો એના માટે તો શું કહેવાય, શું કહે છે એના માટે? તો એ શું કામ માટે યુઝ હા એ જ કહું છું, સમજાવું જો ભાઈ, આપણે ગઈકાલે યુઆરએલ રીરાઇટિંગ કરતા હતા ને એમાં શું થતું હતું, લિંક ક્લિક કરતા હતા ને એનાથી એક પેજમાંથી બીજા પેજમાં આપણે એક ઇન્ફોર્મેશન પાસ કરતા હતા, એટલે ક્લાયન્ટને ખબર પડે કે આ એ જ ક્લાયન્ટ, એટલે કે સોરી સર્વરને ખ્યાલ આવે કે આ એ જ ક્લાયન્ટ છે કે જેને પ્રિવિયસલી કોઈ કોમ્યુનિકેશન કરેલું છે, બરાબર. Okay. હવે એમાં શું થતું હતું કે લિંકનો ઉપયોગ થતો કે દરેક વખતે તમારે લિંક બનાવવી પડે. ઇન્સ્ટેડ જો એક મિનિટ હું હજી સ્ક્રીન શેર કરું છું, જોજે એમાં ભાઈ. આજે આપણે શું કર્યું, આજે આપણે ફોર્મ્સ બનાવ્યા. ફોર્મ એટલે જો અહીંયા સેશન હિડન ફિલ્ડ્સ હતું ને આપણું, અહીંયા જાવાનો Yes, આપણો sir. રિસોર્સ હતો, આની ફર્સ્ટ ટેબલેટની અંદર જો આપણે આખું ફોર્મ બનાવ્યું જોયું એમાં આપણે હિડન ફિલ્ડ રાખ્યું. હિડન ફિલ્ડ એટલે યુઝરને ક્યાંય ડિસ્પ્લે નહીં થાય, કેમ કે યુઝરને બતાવવાની જરૂર નથી. ક્લાયન્ટ એને એ જ છે કે બીજો ક્લાયન્ટ છે એ આપણે એઝ અ સર્વર તરીકે આપણે આઈડેન્ટિફાય કરવાનું છે, એટલે અહીંયા મેં હિડન ફિલ્ડ મૂકી અને જે અહીંયાથી વેલ્યુ આપણે પાસ કરતા હતા ને એ મેં લઈ લીધી, બરાબર. પછી હું સેકન્ડ પેજમાં જઈશ ને એટલે જો અહીંયા સેકન્ડ સવલેટમાં એવું અહીંયા હું હિડન ફિલ્ડ છે એને રિટ્રીવ કરી લઈશ, એટલે મને ખબર પડશે કે ભાઈ આ ભાઈ પહેલેથી જ રિક્વેસ્ટ આની આવેલી છે કે નવી રિક્વેસ્ટ છે. જો આ નેમ કાંઈ નહીં હોય તો સમજી જવાનું કે ભાઈ આ નવો યુઝર છે, અને જો નેમ Okay. હશે તો ખ્યાલ આવી જશે કે ભાઈ ઓલરેડી પેલી સવલેટમાંથી થઈ અને સેકન્ડ સવલેટમાં આવ્યો છે, બરાબર. ઓકે, થેન્ક યુ. ફાઇન, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ નેક્સ્ટ કોણ છે? લાવો હજી કોકને પૂછીએ સર. આપણે. બોલો દર્શના. સર કાલનું પ્રોગ્રામ આપણે ઇન્ડેક્સ પેજમાંથી જ્યારે ફર્સ્ટ સવલેટમાં ગયા હા ત્યારે સર યુઝર નેમમાં રવિ પ્લસ આર પ્લસ હા. સર ઈ પ્લસ થઈને ત્યારે આવ્યું હતું અને બીજા બે પેજ એઝ ઇટ ઇઝ યુઝર નેમ હતું. ઈ કેમ સર? ઈ ના સમ એકચ્યુઅલી જ્યારે સબમિટ આપણે કરીએ છીએ ને સબમિટ, ત્યારે એ જે તમારા સ્પેસીસ હોય ને એ પ્લસ તરીકે એને કોન્કેટ કરીને જવા દે છે, અને પછી આપણે લિંક્સ બનાવી હતી, યાદ છે? હલો. Yes, હા sir. એટલે જ્યારે લિંક્સ તમે બનાવો ને એટલે એ તમારે એમ્પર્સન કરીને પછી એને પ્રોગ્રામેટિક એન્કોડ કરેલું કહેવાય ખરેખર એને. યુઆરએલ એન્કોડિંગ જેવું બોલે કે આપણે જાતે જ એને એન્કોડ કરીને જવા દઈએ છીએ, એટલા માટે. પેલા પેજમાં ખબર છે સબમિટ કર્યું હતું આપણે, સબમિટ, અને બાકીના sir. બધામાં લિંક્સ હતી, એટલા એ જ ફરક છે, બીજો કાંઈ ફરક નથી. યસ. ઓકે સંજય ખ્યાલ આવે છે? બે ટેકનિક ખ્યાલ આવી ગઈ? It means, હા બોલો ચિરાનસિંહ. sir, it means કે સર જ્યારે ટેક્સ્ટ બોક્સ માંથી આવશે તો ત્યારે પ્લસ કોન્કેટેનેશન થઈને આવશે ને લિંક થ્રુ આવશે તો એમને આવશે, એ રીતે સર? નહીં એવું નહીં સમજો, એવું ટેક્સ્ટ બોક્સ કે એવું કાંઈ નહીં. તમે એટલું જ યાદ રાખો કે જ્યારે સબમિટ થાય ને ફોર્મ, સબમિટ બટનથી, યસ ત્યારે એની ક્વેરી સ્ટ્રિંગ જે આપણે જોઈએ એ રીતે આવશે. પણ જો પ્રોગ્રામેટિકલી આપણે લિંકથી અંદર કાંઈક એટેચ કરતા હશી તો આપણે ક્વેશ્ચન માર્કથી એની અંદર એટેચ કરી શકશી, એમ બોલાય. ઓકે સર. હા સંજય, હા ઇટ્સ ઓકે. સંજય ખ્યાલ આવે છે બે ટેકનિક, યુઆરએલ અને હિડન ફોર્મ ફિલ્ડ્સ? યસ સર. ફાઇન. જો એ આ બંને ટેકનિક છે, મેં શરૂઆતમાં જ કીધું, એટલે કે હમણાં જે સેશન પૂરું થયું એટલે પછી કીધું
કે આમ જૂના જમાનાની કહેવાય. હવે જે છે ને એ ખાસ ધ્યાન રાખજો, કૂકીઝ અને સેશન, કે પહેલાં આપણે કૂકી મેનેજ કરશી યુઝર પ્રેફરન્સીસ માટે, અને પછી પ્યોર સેશન જે છે એ આપણે જોશી, રાઈટ. તો આઈ થિંક ધીસ વિલ બી ઇનફ ફોર ટુડે. તમારી અટેન્ડન્સ એક જ મિનિટનું જોઈ લઉં. ચાલો ડાઉનલોડ કરી લો અટેન્ડન્સ તમારી. સો યુ કેન એક્ઝિટ નાવ. આપણે આવતીકાલે કન્ટિન્યુ કરશું, રાઈટ. તમારી અટેન્ડન્સ આવી ગઈ છે, સો પ્લીઝ એક્ઝિટ.